બજાર જેવી ખારી સિંગ બનાવવા માટે સિંગ લેવાની છે અને પાણી છે કુકરમાં મૂકી અને એકદમ ઉકાળી લેવાનું છે. એમાં મીઠું નાખી દેવાનું અને સિંગને નાખી દેવાની. સિંગને સરસ રીતે ઉકાળી લેવાની છે. સિંગ ઉપર આવી જાય અને સિંગના ફોતરામાં કડચલીઓ દેખાય ત્યાં સુધી આ સિંગને ના તો મીઠાના પલાળી રાખવાની છે, ના તો સૂકવવાની છે. ફક્ત 15 મિનિટમાં સિંગ છે એ બનીને રેડી થઈ જશે અને એ પણ બજાર જેવી. ડિટેલમાં વિડીયો ચેનલ ઉપર આપેલો છે, ત્યાંથી તમે જોઈ શકો છો. તો આ રીતે સિંગ ઉકળવા લાગશે અને ઉપર આવી જશે એટલે આપણે એને કાઢી લઈશું અને એને સૂકવવાની નથી. આપણે ડાયરેક્ટ શેકી લેવાની છે. હવે એને તે પાણી કાઢી અને કોઈ પણ તમે લોખંડની કઢાઈ કે શેકતા હોય એ પેન નાખી દેવાની ગેસ ઉપર કઢાઈને અને એમાં આપણે મીઠું નાખી દેવાનું છે. મીઠાની અંદર આપણે જે સિંગ ગરમ કરીને અમે કાઢી છે એ તરત જ નાખી દેવાની. શરૂઆતમાં તમને એવું લાગશે કે દાણામાં મીઠું ચોંટી જાય છે, પરંતુ જેમ સિંગ ગરમ થતી જશે એમ મીઠું છે એ છોડતી જશે ને એકદમ સરસ એવી શેકાઈને તૈયાર થઈ જશે. તો 15 મિનિટ જેટલો પણ સમય લાગતો નથી, તરત જ આ બનીને ફટાફટ રેડી થઈ જાય છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ખૂબ જ સરસ એવી આપણી આ સિંગ બનીને તૈયાર થઈ જાય છે અને ઓછા સમયમાં ઓછા ખર્ચમાં એકદમ બજાર જેવી જ બને છે, કોઈ ફરક નથી પડતો. તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવી આપણી સિંગ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને આ રીતે શેકાઈ જાય એટલે જાળાની મદદથી બહાર કાઢી લેવાની. એટલે ચાયણાની પણ જરૂર રહેતી નથી. જે ભજીયા તળવાનો જારો હોય એમાંથી જ નીકળીને રેડી થઈ જશે. તો અહીંયા આપણી બધી સિંગ શેકાઈને રેડી થઈ ગઈ છે અને એકદમ બજાર જેવો જ ટેસ્ટ લાગશે, કોઈ ફરક જણાશે નહીં. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો તમને રેસીપી કેવી લાગી છે. તો ભરૂચની સિંગ જેવી આપણે ઘરે લઈ આવીએ ને એવી જ સિંગ આ બનીને તૈયાર થાય છે. તો અહીંયા આપણી એકદમ ક્રિસ્પી ખારી સિંગ બનીને તૈયાર છે.